આંધળો છે કે શું? દેખાતું નથી ગાડી આવે છે તો? તું આંધળો છે કે શું? હે, રસ્તા પર લોકો ચાલતા જાય છે, તને નથી દેખાતું? એક તો સામે આલ્યો આવે છે આંધળાની જેમ ને પાછો મને કહે છે હોર્ન મારું છું, સંભળાતું પણ નથી, કાન પણ બેરા છે તારા. નથી સંભળાતું? શું કીધું? હા, બોલ તો, જોરથી બોલ. હા, અરે તારી જેવા માણસ હારે વાત પણ શું કરવી? આ કરતા ભટકાડીને પાડી દીધો હોત ને તો સારું હતું, તો ખબર પડત. આ વાગત ને ત્યારે એમ થાત કે ખોટું જગ્યાએ ભટકાણો. તું હજી મને ઓળખતો નથી? હા, કોણ છે તું? હા બોલ ને, કોણ છે તું? ઓળખતો નથી એટલે? જા જા, હવે તું તારું કામ કર. જા, ચાલ. મારી ઓળખાણ આપીશ ને તો હમણાં માફી માંગીને જવું પડશે. જા, ચાલ. હું માફી માંગુ તારે જેવાની એમ? હા. અરે તારો વેમ છે, કોઈની માફી ના માંગુ. તું મને નથી ઓળખતો કે હું કોણ છું? કોણ છે તું? હે, કોણ છે? કોણ તું? આ એરિયામાં છે ને સારામાં સારી કંપનીમાં મેનેજર છું. કોણ છું? મેનેજર. હશે તો વાંધો નહીં. હોય મેનેજર હોય, કંપની હોય તો હશે. ચાલ, નીકળ હવે. જા. હા તું નીકળ ને. લુખા જેવા એક તો આંટો માર્યા કરે, રખડ્યા કરે છે ને પાછો ગામની ગાડી અરે ભટકાય છે ને પાછો મને કહે છે. નીકળ. સોરી ભાઈ, જો હું છે ને થોડોક ટેન્શનમાં હતો. એકચ્યુઅલી હું નોકરી ગોતવા માટે નીકળ્યો તો મારી પાસે કંઈ કામ ધંધો નથી અને અત્યારે રહેવાનું ઠેકાણું પણ નથી, એટલે થોડો ટેન્શનમાં હતો. એમાં મારું ધ્યાન ન રહ્યું. સોરી. સોરી જ કેવું પડે ને. એમ પણ તારી જેવાને બીજું હોય શું? તું કોઈ કામ કરી શકે એમ નથી. ના. આ તારી બોલી ઉપર જ ખબર પડી ગઈ હતી. કડવા બોલી છે તારી. કેવી? આ કોઈનું પણ મોઢું તોડી લેવાનું, હે ને? એક તો ભૂલ આપણે કરવાની, છતાંય તું મારી સામે બોલ્યો. એટલા માટે જ કઈ કામ નહીં કરી શકતો હોય, રખડતો હશે અને કોઈ કામ આપે પણ નહીં તારી જેવાને તો. ના, કઈ ને કઈ કામ મળી જશે, કારણ કે મારે કામ કરવું પડે. હા, તારા પપ્પાએ તો બહુ રૂપિયા મૂકેલા જ ને તારી માટે, અને મોટી મોટી ફેક્ટરીઓ મૂકેલી છે કે તને તો કઈ કામ કરવાની જરૂર જ નથી. હા, અને તને સામેથી કામ આપવા માટે આવશે. સર આવો આવો આવો, અહીંયા બેસી જાઓ, આ તમારી સીટ છે, અહીંયા બેસશો તો તમને બહુ બધા પૈસા મળશે, હે ને? સોરી કીધું ને મેં, મારી ભૂલ છે. હા, હવે તો સોરી કહીને બસ આપણે નીકળી જવું છે. આજ તો તમારા જેવાનું કામ છે. પહેલા ભૂલ કરવાની, પછી સોરી કહી દેવાનું, એટલે વાત પૂરી થઈ જાય ને. છો ભાઈ, ખરેખર હું બહુ તકલીફમાં છું. મને મારા ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારી પાસે કાંઈ નોકરી ધંધો નથી. પૈસા બહુ છે અમારી પાસે, પણ એ બધું મમ્મી પાસે છે. મારી પાસે અત્યારે કંઈ નથી, એટલે જ હું કામના ટેન્શનમાં રખડું છું. મારી ઉપર મારી વાઈફ અને બેનની જવાબદારી આવી ગઈ છે. આજ સુધી મેં કંઈ કામ નથી કર્યું, એ વાત પણ સાચી, પણ હવે મારે કંઈક નોકરી કરવી પડશે, એટલે હું આમ તેમ રખડું છું. મને ખબર નથી હું શું કરું. હા, ટેન્શનમાં ને ટેન્શનમાં વિચારતા વિચારતા જતો તો 3-4 જગ્યાએ પૂછ્યું, પણ કોઈએ મને કામ ન આપ્યું. તમારી વાત સાચી છે, હું કોઈ કામનો જ નથી. બહાનું બનાવે છે. ના, તો હું સાચું વાર્તા સારી કીધી કે તારા મમ્મી બહુ રૂપિયા વાળા છે, તમે લોકોને ઘરમાંથી કાઢી મૂક્યા. ઘરમાંથી શું કામ કાઢ્યા એ કહીશ? હા, એ સાચું બોલીશ ને તો કદાચ હું હેલ્પ કરી શકું. હા, હું કઈ કામ ધંધો નતો કરતો. હા, હવે પોઈન્ટ ની વાત કરી. આપણે કઈ કામ ધંધો નહોતા કરતા, એટલે આવારાગર્દી કરતા હતા. હા, રખડું હતા. બાપાના પૈસાથી, મમ્મીના પૈસાથી મોજ કરતા હતા. અને મમ્મી અને પપ્પા છે કે નથી? તો મમ્મી થાકી ગયા કે આ દીકરો કોઈ દિવસ જવાબદારીની સંભાળશે જ નહીં, એટલા માટે જ ઘરની બહાર કાઢી મૂક્યા ધક્કા મારીને કે નીકળ. ભાઈ, મારા મમ્મીએ મને બહુ લેક્ચર આપ્યું છે. મારે અત્યારે લેક્ચરની નહીં, કામની જરૂર છે. તમારી પાસે કોઈ કામ હોય તો કહો. તમે તો મોટા મેનેજર છો, મને કોઈ નાની નોકરી અપાવી દો હોય તો. બાકી સાંભળવાનું તો મમ્મીએ બહુ સંભળાવી લીધું છે. કામ તો અપાવું. હા, કામ તો અપાવી શકું એમ છું. સાચું? હા, પણ પહેલા હાથ જોડ અને કે મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ, સોરી, મારી ભૂલ થઈ ગઈ. મને કામની બહુ જરૂર છે. તમારી પાસે કોઈ કામ હોય તો મને આપો. બરાબર નથી કર્યું. થોડુંક નરમાશથી, પ્રેમથી કોઈ પાસે આપણે કામ માંગતા હોઈએ એવી રીતે લાગવું જોઈએ ને. આમાં જરાય નરમાશ તો હતી નહીં. હા, ખાલી પરાણે હાથ જોડીને તો કોઈ પણ કહી શકે કે મારે કામની જરૂર છે, મને કામ આપો, મારે તમારું બધું જ કામ હું કરી નાખીશ. જુઓ, મને કામની બહુ જરૂર છે. મારી પાસે અત્યારે બિલકુલ પૈસા નથી. તમારી પાસે મારે લાયક કંઈ પણ કામ હોય તો પ્લીઝ મને આપો. હા, ગમ્યું. આ બીજી વાર વાળું સારું હતું, ગમ્યું. હા, મારી ઓફિસે આવી જજે, નંબર લખી લે. હા.
આમાં ફોન કરજે, હું વાત કરી લઈશ. અને ત્યાં પટ્ટાવાળાનું કામ આપે તો પણ કરી લેજે, અને બીજું કંઈ પરચુરણ કામ ચીંધે ને તો પણ કરી લેજે. ઠીક છે? કરીશ કે પછી એમાં વટ વયો જશે તમારો? કરી લઈશ. કરી લઈશ ને? હા, તો વાંધો નહીં. અને બીજી વાર ક્યારેય મારી ગાડી સાથે ભટકાતો નહીં, મારી સાથે બોલવામાં ધ્યાન રાખજે, અને ભૂલ પણ કરતો નહીં. હા, સલામ મારતો રહેજે મને. ભાભી રસોઈ બનાવી કે નહીં? ઓહ, શું રસોઈ બનાવી? ઘરમાં કઈ છે તો રસોઈ બનાવું. મને પણ ભૂખ લાગી છે. હા, રોનક પણ ઘરે આવતા નથી. કઈ લઈ આવે તો ખાવા ભેળા થઈએ. ક્યાં ગયો છે ભાઈ? નોકરી ગોતવા માટે. નોકરી મળી જાય ને તો સારું, નહીં તો આમનામ ભૂખ્યે મરશું. હા, ઘર મળવાથી કઈ રાજા નહીં થઈ જવાય. મને પણ ખબર છે. અને ભાઈ છે ને ફાલતુમાં નોકરી ગોતવા ગયો છે. વિચાર કરો ને, નોકરી મળશે તો પણ કેટલી? 7,000 8,000, વધીને 12,000. હા, નોકરીમાં શું કરશો? 3 જણા છીએ આપણે. નવી શરૂઆત કરવાની છે. એકડે એક ઘૂંટવાનો છે. આ ઘરનો સામાન, ઘરનું ભાડું, આ બધું કઈ રીતે થશે? કેવી માં છે! મને તો એ જ વિચાર આવે છે, પોતાના જ બાળકોને ઘરમાંથી કોણ કાઢી મૂકે? આટલી પ્રોપર્ટી છે, શું કામની આવી પ્રોપર્ટી? જ્યારે બાળકો ભૂખ્યા સૂઈ જશે. હું તો સરસ મજાની મારા પપ્પાના ઘરે લાઈફ જીવતી હતી, અને અહીંયા આવી મને એમ હતું કે કરોડોની પ્રોપર્ટી છે ને તો હું એશમોજ કરીશ. શું તંબુરો એશમોજ કરે? અત્યાર સુધી એશ મોજ કરીને હવે કામ કરવાનો વારો આવ્યો છે તો કામ કરો. રોદના તો એ રીતે રોઈ રહ્યા છો ને કે જાણે અમારા લીધે બધું થયું હોય. અરે તમારે તો અમને સાથ આપવો જોઈએ. પત્નીનો ધર્મ હોય છે કે પતિની સાથે રહે એમને સાથ આપે. હા, બધા ધર્મ પત્નીઓના જ હોય છે. નણંદોનો કોઈ ધર્મ નથી હોતો. તમે પણ જાઓ, આ 5-7 હજારની નોકરી ગોતી આવો, ખાવાનું તો મળશે. ગોતી લઈશ. હા, મને તો છે ને ચિંતા છે જ, કારણ કે મારા ખુદના જ તે મોજ શોખ પૂરા નહીં થાય તો હું શું કરીશ? ગમે એવી નોકરી હશે ને તો હું વિચાર કરી જોઈશ. હા, વિચાર કરવા મને કરવામાં જિંદગી કાઢી નાખજો. રસ્તા ઉપર ભીખ માંગશું ને ત્યારે ખબર પડશે તમને લોકોને. બંને ભાઈ બહેને આટલા ભણાવ્યા ગણાવ્યા છે, આટલી ડિગ્રીનો શું મતલબ જ્યારે એક નોકરી ન મળે? અને એટલા મોટા થવાનો તમારો શું મતલબ? આ લગ્ન કરીને બેસી ગયા, ઘરની જવાબદારી તો માથે લેતા આવડતી નથી. અત્યાર સુધી કોઈ દિવસ કઈ કામ કર્યું છે? હા, ત્યાં કરોડો રૂપિયાવાળા બંગલામાં તમે ગયા હતા તો ત્યાં શું ઉખાડી લીધું તમે? કઈ જ નહીં ને. ત્યાં કોઈ કામ કર્યું છે કોઈ દિવસ? અત્યાર સુધી મોજ શોખથી રહ્યા છો, અને આજે આ દિવસ આવ્યો એટલે સંભળાવો છો. હા, તો મને શું ખબર હતી કે આવું થશે? તમે તો બધું બ્લેમ મારા ઉપર જ કરો છો. હું શીખી જઈશ રસોઈ કરતા. ભૂખ્યા નહીં રાખું તમને ભાઈ બહેનને બેયને. મને તો મમ્મી ઉપર ગુસ્સો આવે છે. અરે એમને અમારા પર દયા નહીં આવતી હોય, તમારું તો સમજ્યા, પણ અમે તો એમના સગા દીકરા દીકરી છીએ. અમારી સાથે આવું થોડી કરી શકે. પાક્કું સગા દીકરા દીકરી જ છો ને? આઈ મીન મને ખબર પડે છે ને, હું જ્યારથી સમજણી થઈ છું ને ત્યારથી તો મારા મમ્મીને જ મમ્મી કહું છું, બાજુવાળાને નહીં. હા, તો એમાં એટલું બધું બોલવાની શું જરૂર છે? આ તો હું એટલા માટે પૂછું છું કે જે વર્તન મમ્મીએ કર્યું ને એવું સગી માં તો ક્યારેય ન કરી શકે. આ સોતેલી માં હોય ને તો આવું થાય. સગી માં જ છે, પણ સગી માં કેમ આવી છે ને એ નથી સમજાતું. અરે તે દિવસે જરાય દયા ના આવી, ઘરની બહાર નીકળી જવા માટે કહ્યું. એક પણ વાર રોક્યા નહીં. આપણે કેટલી વાર ને બહાર ગેટે ઊભા હતા, બોલાવી લેવાય ને. તો એમાં પણ તો વાંક તમારા ભાઈ બહેનનો છે ને. મોટા ઉપાડે નીકળી ગયા હતા, અમે લોકો જઈએ છીએ. વિચાર તો કરો ને કે ક્યાં જશું એમ. આ તમારી પાછળ હું પણ હેરાન થઈ ગઈ. તો ન હોય ને તમારે જતું રહેવું તો ને પાછું. એક કામ કરો, જાઓ હજુ વયા જાઓ પાછા. હવે ક્યાં જાઉં? ચાવા જેવું કઈ રહ્યું જ નથી. મમ્મી પાસે જઈશ તો લાત મારીને ઘરની બહાર કાઢશે, અને મારા પપ્પાના ઘરે તો જવાય એમ જ નથી. અત્યાર સુધી મોટીના પાયા કર્યા છે. જો સીધી એવી વાત છે, આ એકબીજાને છે ને કોસવાનો કોઈ મતલબ નથી. હવે જ્યારે આ સિચ્યુએશન આવી છે ને તો એકબીજાનો સાથ આપીએ તો આગળ વધશું. સાચી વાત છે. હવે આ વટના ગાજર ખાધા છે તો પૂરા તો કરવા જ પડશે ને. 2-4 દિવસમાં નોકરી ગોતી લો, હું પણ રસોઈ બનાવતા શીખી જઈશ. પણ મને તો એવું લાગે છે કે અમે જો કદાચ નોકરી કરી પણ લઈશું ને તો તમે તમને આગળ વધવા જ નહીં દો. ધનત પણ તો નીકળી જ જશે. તમને રસોઈ બનાવતા તો આવડતી નથી, હવે રસોઈ બનાવવા માટે તમારે એને શીખવી પડશે. શીખવામાં તમે તો
આખા ઘરને એક વાત કહું, તમને ખબર નથી, હું છે ને માસ્ટર માઇન્ડ વ્યક્તિ છું. પૂછો કેમ? કેમ? મને બધું જ કામ કરતા આવડે છે. મારા પપ્પાના ઘરે આખી જિંદગી કામ કરી કરીને હું તૂટી ગઈ છું. આ તો અહીંયા આવીને તો વધારે પૈસા જોયા, હેશો આરામની જિંદગી જોઈ, તો મને પણ વિચાર આવ્યો કે થોડું ખોટું બોલવામાં આપણું શું જાય. ભલે ને તે દાઢી કરતા હોય, કચરા વાળતા આવડતું હોય, વાસણ ઘસતા આવડતું હોય, પણ અહીંયા આવીને મેં બધાને જૂઠું બોલ્યું કે મને તો કંઈ કામ આવડતું જ નથી. મેં તો મારા પપ્પાના ઘરે કચરો પણ નથી વાળ્યો. મને બધું આવડે છે. એ તો અમને ખબર જ હતી. હા, ફાકા ફોદારી છે ને અમને ખબર હતી, પણ તો અમે બોલ્યા નહીં ને. શું કામ બોલી? અમે તમારી ઇજ્જત કરતા હતા ને એટલે ના બોલ્યા કે ખોટું એમને ખબર પડશે કે અમને તો બધી ખબર જ છે, તો તમારી શું વેલ્યુ રહેશે? કંઈ જ નહીં. પણ હવે ખબર પડી ગઈ છે ને, તો ગામમાં ઢંઢેરો નહીં પીટતા કે મને બધું આવડે છે. થોડું સ્ટેટસ રહેવા દેજો મારું. એને મોટી મોટી કરી છે અમારી આગળ. આજે પકડાઈ ગયા ને? હા, પકડાઈ ગઈ. પણ આમ જોવા જઈએ ને તો સેન્સલેસ પણ તમે જ છો. બુદ્ધિ વગરના છો એક નંબરના. કઈ રીતે? અરે માણસનું મોઢું જોઈએ ને ત્યાં ખબર પડી જાય કે એને કેટલું કામ આવડે છે ને કેટલું નહીં. આ તમારાથી છુપાઈ છુપાઈને ઘણીવાર કામ કરતી જ હતી. તમે ક્યારે નોટિસ નહોતું કર્યું એટલે હું પણ બચી જતી હતી ને. બધી ખબર હતી પણ કીધું નહીં. બચ્ચી ખબર હતી. અરે હું કાંઈ પેરિસમાં પેદા નથી થઈ તો મને કામ કરતા ન આવડતું હોય. થોડું સેન્સ વાળો વિચાર કરો. ઇન્ડિયાની સંસ્કૃતિ છે કે ગમે તેટલા કરોડપતિની છોકરી હોય ને તો પણ એને કચરા વાળતા ને ચા બનાવતા તો આવડતું જ હોય. સમજાઈ ગયું? અત્યાર સુધી મારી નણંદ રસોઈ કરતી હતી ને તો મેં 500 વાર એને સલાહ આપી કે આ શાકમાં આમ નહીં ને આમ કરો ને તો વધારે ટેસ્ટ આવે, રોટલીને આમ નહીં ને આમ બનાવો ને તો વધારે સારી બને. તો પણ મગજ નહીં દોડ્યું હોય કે જેને રસોઈ કરતા આવડતી જ ન હોય એ સલાહ કેમ આપી શકે? બુદ્ધિ વગરની. મેડમ કેમ છો? હું મજામાં છું, પણ મેં શું વાત સાંભળી? શું? એ જ ને કે તે મારા દીકરાને નોકરી આપી. દીકરો તમારો? જુઓ મેડમ, હું કઈ સમજ્યો નહીં તમે શું કહેવા માંગો છો. હું તમારા દીકરાને ક્યાંથી નોકરી આપી શકવાનો? તને ખબર છે ને કે આ માર્કેટમાં અમારી કંપનીનું ખૂબ ઊંચું નામ છે અને એની હું પ્રોપરાઇટર છું. હા, મને બધી જ ખબર છે. તો પછી તું મારા દીકરાને ઓળખતો નથી એવું કેમ વર્તન કરે છે? હું તો સાચું જ કહું છું મેડમ. આ જુઓ, તમારો અભિમાની દીકરો, મને ખબર છે કે તમારી સાથે કેવું વર્તન કરતો હતો, ઘરમાં કેવી રીતે રહેતો હતો, અને મેં એની પાસે માફી પણ મગાવી. એણે મારા હાથ પણ જોડ્યા અને રિક્વેસ્ટથી મને કહ્યું કે કોઈ બરાબર, હાથ જોડી રિક્વેસ્ટે કહ્યું એટલે તે એને સહેલાઈથી નોકરી આપી દીધી. જે દીકરાને મેં ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યો એ દીકરાને તે આશરો આપ્યો. જુઓ મેડમ, એમાં એવું હતું કે મારે એને બતાવવું હતું આ નોકરી કરશે અને અમે લોકો એને જેમ ફાવે એમ કામ ચીનશું, ખીજાશું તો કદાચ એનાથી ફાયદો થશે. તમારા દીકરાને અહેસાસ થશે કે અત્યાર સુધી આ બધું મમ્મીના લીધે ચાલતું હતું. અહેસાસ થવાનો હોત ને તો એને ક્યારનો થઈ ગયો હોત, પણ એને આ ઘરની ઠોકર ખાવા માટે જ મેં ઘરમાંથી કાઢી મૂક્યો. પણ મને ખબર પડી કે તું દયાવાન અને દાતાર બની ગયો અને એનો ભગવાન બનીને અત્યારે ઊભો છે. જુઓ, એને અભિમાન બહુ છે અને હું તો એનું અભિમાન તોડવા માંગતો હતો. તને લાગે છે કે એવી રીતના મારા દીકરાનું અભિમાન તૂટે? મને લાગતું તો નથી, પણ તો પછી શું કામ એને નોકરી પર રાખ્યો? મને મારા દીકરાની ખબર છે કે ક્યારેય એનું અભિમાન નહીં તોડે. તો તમે શું કરવા માંગો છો? તમે કહો એમ હું તો કરવા માટે તૈયાર છું. જુઓ, મેં આજે જ નોકરી આપી છે અને આજે ને આજે તમે કહેતા હોય તો ના પાડી દઉં. હા, હું એ જ કહેવા માટે તને આવી છું કે મારા દીકરાને જે નોકરી ત્યાં દાતારી બતાવી છે ને એ બતાવવાનું બંધ કરી અને નોકરીમાંથી તું પણ એને ધક્કા મારીને કાઢી મૂક. ધક્કા મારીને કાઢી મૂકું? જુઓ, હું નથી ઈચ્છતો, પણ તમે એક માં થઈ પણ હું ઈચ્છું છું એક માં થઈને દીકરાને હેરાન થતા હું જોઈશ. અને હું એ જોવા માંગુ છું કે એને ખબર પડે
કે જે મારી મા વર્તન કરતી હતી એ બરાબર હતું, અને એની મા જે કડવા શબ્દ બોલતી હતી ને એ પણ એના માટે ગુણકારી હતા. પણ એને પોતાના બાપના જે પૈસા ભેગા કરેલા છે એનું અભિમાન છે. પણ એને ખબર નથી કે કેટલી મહેનત કરે ત્યારે આટલી મોટી કંપની ઊભી થઈ છે. એને એવું છે કે મારા પપ્પાએ જે મારા 60 ભાગનો હિસ્સો મને આપ્યો છે ને મારી બેનને 40 ભાગનો, એને તો મોજ છે ને. એટલા માટે જ એ લોકોને અહેસાસ કરાવવો છે કે એ પૈસો એમને નથી કમાવાતો, એના માટે રાત દિવસ મહેનત કરવી પડે છે, પરસેવો પાડવો પડે છે, ત્યારે આટલો રૂપિયો ભેગો થાય છે. હા, તમારી વાત એકદમ સાચી છે. તમે અને શેઠે ઘણી બધી મહેનત કરી હતી ત્યારે આવડું મોટું નામ કમાઈ શક્યા હતા. અને રહી વાત તમારા દીકરાની, તો એને જરાય ફરક નથી પડતો. તમારી આબરૂ જાય કે પછી તમારી કંપની વેચાઈ જાય, એનાથી એને કઈ લેવા દેવા નથી. તમે તમારી જગ્યાએ સાચા જ છો, હું તમને ખોટા સાબિત નથી કરવા માંગતો. પણ જુઓ, થોડો સમય એને નોકરી કરી લેવા દો. એને જરૂર છે. તમે ઘરમાંથી કાઢી મૂક્યા પછી એની હાલત ખરાબ છે. હું એ જ જોવા માંગુ છું ને કે મારો દીકરો, એની ઘરવાળી અને મારી દીકરી ત્રણની હાલત ખરાબ થાય, એ જીવનમાં થોડા દુઃખી થાય અને એ લોકોને પૈસાની વેલ્યુ સમજાય. હા, તો જોવા માંગુ છું. એટલા માટે તને કહી રહી છું કે એને નોકરી પરથી કાઢી મૂક, અને આ મારો છેલ્લો નિર્ણય હશે. સારું, હું એને કહી દઈશ કે કાલથી તું નોકરી પર નહીં આવતો, તને કોઈ નોકરી મળી જ નથી. ઠીક છે? ભૂલ થઈ હોય તો માફ કરજો. હાલો શેઠ, તમારો મૂકો. આભાર. હા, આભાર તમારો. સલામ. હા, સલામ. સલામ મારવાનું નહીં ભૂલવાનું, એ તો બરાબર છે. યાદ રાખ્યું છે. હા, મેં જે કંઈ પણ કહ્યું છે બધું બરાબર યાદ રાખ્યું છે, મને ગમ્યું. પણ હવે છે ને, ચાલ ને આપી જ દઉં. એમ પણ વાપરવાના પૈસા નથી ને તારી પાસે? હા, લે આ રાખ. આજ પછી ક્યારેય મારી કંપનીમાં કે મારી ઓફિસમાં પગ નહીં મૂકતો. હા, તું આજથી રજા, તારું કામ થઈ ગયું. આજનું કામ કર્યું ને, આ મજૂરી આપી દીધી. હા, નીકળો. અરે પણ સર, મારી કઈ ભૂલ થઈ ગઈ. હું આ બરાબર લાવ્યો છું ને સવારથી બીજા બધા કામ એ કર્યા છે. મને કોઈ વાંધો નથી, હું ગમે તે કામ કરીશ. તમે બસ મને કાઢી ન મૂકો. હું વધારે ધ્યાન આપીશ. કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને કહી દો. અરે, હું નથી રાખવા માંગતો નોકરી પર, મારે જરૂર નથી હવે. હા, મારે પહેલા જરૂર હતી પણ હવે જરૂર નથી. એટલા માટે બસ આજનો દિવસ કામ કરી લીધું ને, એના પૈસા પણ આપી દીધા છે. એટલે હવે તું મને કઈ બોલી પણ ન શકે કે આખો દિવસ કામ કરાવ્યું ને પૈસા ના આપ્યા. હવે તું જઈ શકે છે, તારો રસ્તો કરી લે, બીજી જગ્યાએ કોઈ નોકરી ગોતી લે. હું તને નોકરી પર રાખીશ તો મારી નોકરી ઉપર ચિંતાઓ આવી ગઈ છે. અરે પણ સર, મને એમ જલ્દી બીજી નોકરી ક્યાં મળશે? નથી મળતી. એટલા માટે તો તમને હાથ પગ જોડીને આ નાનું એવું કામ લીધું હતું, કારણ કે મારે પૈસાની અને કામની બહુ જરૂર છે. પ્લીઝ તમે મને આવી રીતે નોકરીમાંથી ન કાઢો. મારા લીધે તમને કોઈ તકલીફ નહીં પડે. હું સાચું કહું છું. અરે ભાઈ, તારા લીધે તો થયું છે બધું. કહું તો છું કે તને નોકરીએ રાખ્યો એમાં મારે સાંભળવું પડે છે, અને હું કોઈનું સાંભળવા નથી માંગતો. અરે ભૂલ થઈ ગઈ મારી કે તારા પર દયા આવીને મેં તને નોકરી આપી દીધી. હવે બસ, હા, મારે તારું કઈ સાંભળવું નથી. એના છે ને, મને હવે કોઈ દયા નહીં આવે તારા પર. હું તને કહી દઉં છું, તારે તારો રસ્તો જે કરવો હોય તું કરી શકે છે. મારી પાસે કામ માંગવાની જરૂર નથી, સમજો તું? સારું, તમે કહેતા હોય તો હું ચાલ્યો જઈશ, પણ મને પહેલાં એ તો કહો કે મારી ભૂલ શું થઈ? કારણ કે મારી માટે આ પહેલી નોકરી છે. મને ખબર તો પડે કે મેં શું ભૂલ કરી કે આગળ આવી ભૂલ ન થાય. તારી ભૂલ એ છે કે તારા પપ્પાનું નામ આવડું મોટું છે આ શહેરમાં. અને બીજી ભૂલ, તારી મમ્મી, હા, શેઠાણી સાહેબા, એ જ મને મળ્યા હતા અને એમણે જ મને કહ્યું છે કે મારા દીકરાને તમે નોકરી આપી છે. મારાથી કહેવાય ગયો કે હા, મેં નોકરી આપી છે. તો બસ મેં બહુ મોટી ભૂલ કરી નાખી. અને એમના કહેવાથી જ જો હું તને નોકરી પરથી નહીં કાઢું તો મને નોકરી પરથી જવું પડશે.
ભાઈ સાહેબ હું મારી નોકરી ખોવા નથી માંગતો, એટલે તમે છે ને મહેરબાની કરીને આ નોકરી છોડી દો, એટલે હું મારી નોકરી કરી શકું, સમજો તું? એક તો આટલા મોટા ઘરેથી આવે છે ને શરમ વગરનો, પાછો કહેતો પણ નથી મને કે મારા પપ્પાનું નામ આ છે અને આ કંપની પણ એમની જ છે. આ પોતાની જ કંપનીની અંદર પ્યુનનું કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયો. મમ્મીએ તમને કહ્યું કે મને કાઢી મૂકો? હા, એમણે જ કહ્યું. એ નથી ઈચ્છતા કે તું કોઈ પણ જગ્યાએ કામ કરે, કારણ કે તારે કામ કરવું જ નથી તો પછી નોકરી શું કામ માંગે છે? એમણે જ મને કહ્યું હતું. કરતો તો હતો ને કામ. આખી જિંદગી મમ્મી એક જ ટોન્ટ માર્યો છે, કામ નથી કરતો, કામ નથી કરતો, પૈસાની કદર નથી. અને આજે જ્યારે પૈસા માટે કામ કરવા લાગ્યો, હાથ પગ જોડીને એક નાની એવી નોકરી કરું છું, તો એ પણ મમ્મીએ છીનવી લીધી. છીનવી નથી લીધી, આ તમે જેવું કરો છો ને એવું ભરો છો. અત્યાર સુધી આપણે કોઈ દિવસ કંઈ સારું વિચાર્યું નથી. હા, પપ્પાની મિલકતને કેવી રીતે વધારવી, આ બિઝનેસ કેવી રીતે આગળ વધારવો, એવા વિચારો તો કર્યા નથી. શેઠાણી સાહેબા સાચું જ કહી રહ્યા હતા કે એક નંબરનો બેકાર, આવારા અને રખડું માણસ છે તું, અને એમાંનો જ માણસ છે તું, અને તારી ઇજ્જત તો હું નહીં કરું, કારણ કે નાના શેઠ કહેતા મારી જીભ નથી ઉપડતી. જો કે એવું કંઈ કામ કર્યું હોત તો મારે પણ સલામ મારવો પડત, પણ એવું કંઈ કામ તો કર્યું નથી. બસ હા, હવે વધારે પડતું બોલે છે તું. અચ્છા, ભલે ઘરમાંથી કાઢી મૂક્યો હોય, હા, પણ હું તારો શેઠ જ છું, બરાબર? એટલે બોલવામાં ધ્યાન રાખજે. આ તો કઈ બોલતો નથી એટલે તું તો વધારે ને વધારે બોલતો જાય છે. હે હો, બસ આવી ગઈ જીભ. હા, સારું કહેવાય. હા, તરત જ બોલવા લાગ્યો. હવે તારી જેવા 50 ને તો હું નોકરી પર રાખી લઉં. આ તો અત્યારે મારે તકલીફ છે એટલે તારે હાથ પગ જોડું છું. તારો વાક હતો છતાં પણ મેં તને સોરી કહ્યું. આજ સુધી મેં મારા બાપને સોરી નથી કહ્યું. હા, એ જ તો ભૂલ કરી છે. કદાચ એમને એકવાર સોરી કહી દીધું હોત ને તો આવી હાલત ના હોત. અને રહી વાત મારી, તો મારી સામે ગુસ્સો કરવાથી કંઈ નથી થવાનું. આવી તું 50 નોકરી કરવા જઈશ ને તો આ શહેરમાં તને નોકરી મળવી મુશ્કેલ છે, કારણ કે તારા મમ્મીનું નામ અવળું છે. એ કોઈ પણને ફોન કરશે ને તને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકશે. મારી તો ખબર નહીં, પણ તારી નોકરી ગઈ. હવે હું તને તારી નોકરીમાંથી તો કઢાવીને જ છોડીશ. તું મને નોકરીમાંથી કઢાવીશ? હા, તો જોઈએ જઈએ. પહેલા પોતાની નોકરી તો મેળવી લે, પછી બીજાને નોકરી પરથી કઢાવજે. હા, મારે નોકરી કરવાની કઈ જરૂર જ નથી. મારા મમ્મી અત્યારે ગુસ્સામાં છે ને એટલે આવું બધું કરે છે. 4 દિવસમાં એ જ મને ઘરે બોલાવશે અને પછી હું જ તારો શેઠ બનીને કંપનીમાં આવીશ અને પહેલું કામ હું શું કરીશ? તને નોકરીમાંથી કાઢવાનું. ઓહો, વેમ છે તારો. તને ઘરમાં પગ પણ નથી મૂકવા દેવાના. અને રહી વાત 4 દિવસમાં તારા મમ્મી માની જશે એમ? બિલકુલ નહીં. કદાચ તું ભીખ માંગીશ ને તો પણ તારા મમ્મીને તારા પ્રત્યે જરાક પણ દયા નહીં આવે. ત્યાં સુધીના શબ્દો મને કહ્યા છે. માં છે મારી. દીકરાને વધારે દિવસ દુખી નહીં જોઈ શકે. હા, માં છે. દુખી નથી જોઈ શકતા એટલે તો આવી હાલત પર છોડ્યો છે કે ના ઘરનો, ના ઘાટનો, ના પત્નીનો, ના બેનનો. ખબર નહીં તારું તો શું થશે. ચાલ, હવે વધારે બોલવાની જરૂર નથી, બરાબર? અત્યારે તારો સમય છે એટલે બોલે છે. કાલે મારો સમય આવશે ને ત્યારે હું બોલીશ અને તું હા આ રીતે ઊભો હોઈશ. જોઈએ આ સમય ક્યાં તમને લઈ જાય છે. હા, જાઓ કામ ગોતો, કોઈ આપે ભીખમાં તો. ચાલ નીકળ હવે, ચાલ. ગુસ્સો, વાહ, ગુસ્સો ગમ્યો મને. જો કે કઈ વાંધો નહીં, આ નુકસાની પણ તારે જ ભરવી પડશે. લાવો, આ પૈસા આપેલા છે ને એ પણ હવે તને નહીં મળે. હા, કારણ કે કામ તો તે કર્યું નથી. કામ જે કર્યું હતું એ તો તે તોડી નાખ્યું. કઈ વાંધો નહીં, મેડમને આની પણ ફરિયાદ કરીશ કે ભાઈ સાહેબને ગુસ્સો આવ્યો હતો અને આપણા બોક્સીસ ફેંકી દીધા હતા. હા, મમ્મી મને ક્યાંય ટકવા પણ નથી દેતા. હવે નોકરી કરવી છે તો નોકરી પણ નથી કરવા દેતા. કંઈક તો કરવું પડશે. મમ્મી, મમ્મી, આપણે આવવાની શું જરૂર હતી? આટલી બેઇજ્જતી ઓછી છે ગામમાં કે હવે ઘરમાં પણ? મારા ઘરમાં આવીને આટલો મોટો અવાજથી મને બોલાવી. શું છે આ બધું? તમે કોની પરમિશન લઈને આવ્યા છો અહીંયા? તમારા માટે આ ઘરમાં જગ્યા જ નથી. મને પણ શોખ નથી તમારા ઘરમાં આવવાનો. તમારો ઘર, હા બંગલો, તમારી જાયદાદ બધું તમને મુબારક. હું ફક્ત એટલું જ પૂછવા આવ્યો છું કે તમને
મારાથી શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું છે તમને? એ જ કે તમે લોકો બેફામ રૂપિયા ઉડાવો છો. તમને લોકોને પૈસાનું મહત્વ નથી ખબર, અને માને કેમ સાચવવી, માની સાથે કેવું વર્તન કરવું એ પણ તમને ત્રણેયમાંથી એકેયને નથી આવડતું. પણ મમ્મી, હવે તમારે શું લેવા દેવા છે? તમારે અમને સાચવવાના જ નથી તો પછી ચિંતા શું કામ કરો છો અમારી? અમે ગમે તે કરી શકીએ ને. એટલે તો પછી શું કામ આવે મારા ઘરમાં? મમ્મી, બેફામ પૈસા અમે ઉડાવતા હતા, ઉડાવીએ છીએ નહીં. મમ્મીને બધી વસ્તુથી પ્રોબ્લેમ જ છે. પૈસા ઉડાવતા હતા ત્યારે પ્રોબ્લેમ છે, અને હવે હું પૈસા કમાઉં ને એનાથી પણ પ્રોબ્લેમ છે. તમને લોકોને ખબર નથી મમ્મીએ શું કર્યું છે. મેં હાથ પગ જોડીને કોઈ દિવસ જિંદગીમાં કોઈની સામે હાથ નથી જોડ્યા, છતાં પણ મેં હાથ જોડીને એક નોકરી મેળવી હતી. પટાવાળા જેવું કામ કરતો હતો. અહીંયાની વસ્તુ અહીંયા ને અહીંયાની વસ્તુ અહીંયા મૂકવા લેવાનું કામ કરતો હતો. હાય હાય, મમ્મીને ખબર પડી ગઈ કે મારો દીકરો તો નોકરી પર લાગી ગયો. મમ્મીએ મેનેજરને કહીને મને નોકરીમાંથી કઢાવી મૂક્યો. મને તો એમ કે મમ્મી ખુશ થયા હશે ને શાબાશી આપશે. અને મને તો એમ હતું કે અમે ફટોફટ આગળ વધી જઈશું, રૂપિયાવાળા થઈ જઈશું, અને મમ્મીને બતાવી દઈશું કે અમે પણ કંઈક કરી શકીએ. મમ્મીએ તો બધું જ પાણી ફેરવી નાખ્યું. જેવી રીતે તમે ત્રણેયને મારી જિંદગીમાં પાણી ફેરવી દીધું ને, એવી રીતના સિમ્પલ મેં પણ ફેરવી દીધું ને. મને આનંદ થયો કે તમે લોકો આ ઘરની ઠોકરો ખાઓ, અને તને નોકરી પરથી એટલા માટે કાઢી મૂક્યો કે મને આ જ ગમતું હતું કે તું હેરાન થાય. સમજો ને? કેવી માં છો તમે? અરે અમે અમારી રીતે આગળ વધવાની કોશિશ કરીએ છીએ. આ ઘરમાંથી કાઢી મૂક્યા એટલું ઓછું હતું. હવે અમે અમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરીએ છીએ, તો ત્યાં પણ ટાંગ અડાવો છો તમે. દામિની, પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું, મારી સામે તું જીભ ન ચલાવ. મને પણ કોઈ શોખ નથી, પણ તમે જે કર્યું ને ખોટું છે. શું ખોટું કર્યું? અરે ને, તમે ઘરમાંથી કાઢી મૂક્યા તો અમે કંઈ બોલ્યા નહીં. અમે ઘરની બહાર ભટકીએ છીએ. આ તમારી જુવાન દીકરી, તમારો દીકરો, તમને શરમ નથી આવતી? માંડ કરીને રોનકે નોકરી ગોતી તો ત્યાં વચ્ચે આવવાની શું જરૂર હતી? સાચી વાત તો એ છે કે મમ્મીને છે ને પોતાનું જ ધાર્યું કરવા જોઈએ છે. આપણે એમને પૂછ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા, બરાબર છે. હવે હું મારી જાતે સેટ થાઉં ને તો પણ એમને પ્રોબ્લેમ છે. એમના મનમાં તો એવું જ છે કે એ જે કહે ને એ જ થવું જોઈએ. એ કહે કે બેસી જાઓ તો બેસી જવાનું, એ કહે કે ઊભા થાવ તો ઊભા થઈ જવાનું. એમને હુકમ ચલાવવાનો શોખ થઈ ગયો છે. હુકમ ચલાવવાનો શોખ થઈ ગયો છે ને, તો હુકમથી કહું છું, નમી જાઓ. તને તારો 40% ભાગ મળી જશે અને તારો 60. હું ક્યાં ના પાડું છું? આમ પણ હું તમારી માં છું ને, એટલે તમે નમી જશો ને તો હું તમારા બધા જ ગુનાહ માફ કરી દઈશ. માં કહે છે પોતાની જાતને. કોઈ માં પોતાના સંતાનો સાથે આવું કરી શકે? એમને ખબર છે કે આપણી પાસે રહેવાનું ઠેકાણું નથી. આપણે પહેરેલા કપડે નીકળી ગયા હતા, અને છતાં પણ મને કામ ધંધો પણ નથી કરવા દેતા. હવે શું ભીખ માંગીએ તો તમે ખુશ થશો? ભાઈ ડોન્ટ વરી, એક નોકરી જ તે મમ્મીએ છોડાવી છે. બીજી નોકરી મળી જશે. ત્યાંથી પણ હું નોકરી પરથી છોડાવી દઈશ. ત્યાં પણ કહીશ કે મારા છોકરાઓને જે નોકરી આપી છે ને એમાંથી કાઢી મૂકજો, નહીં ત્યારે કાલ સવારે તમારી કંપની બંધ ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. તો એક પછી? વાત મારી પણ સાંભળી લો. હવે મારી વાઈફ અને મારી બહેનની જવાબદારી મારા ઉપર છે, અને એ લોકોને હું દુઃખી નહીં થવા દઉં. ઠીક છે, તમારું અભિમાન ગમે તેટલું હશે, તમારી ઓળખાણ ગમે તેટલી હશે, પણ હું સેટ થઈને જ રહીશ. તમને હું સેટ થઈને બતાવીશ. મને નોકરી મળશે અને એવી જગ્યા પર નોકરી કરીશ કે જ્યાં તમારી ઓળખાણ પણ પહોંચે નહીં. હા, અને હું પણ નોકરી કરીશ. હું તમારા બંને ભાઈ બહેનનું ધ્યાન રાખીશ. તમને લોકોને હેરાન નહીં થવા દઉં. અને હું પણ છે ને હવે બચત કરીશ. આવી રીતે પૈસા નહીં ઉડાવું. જોઈએ છીએ ને કે આપણે આગળ કેમ નથી વધતા. આ વખતે તો છે ને એક મારે પાછી પાડીને જ બતાવશું. વાહ દીકરાઓ વાહ. મને આ જ આશા હતી કે તમે લોકો એક દિવસ આ વાત મારી સામે રજૂ કરશો, અને આ વાત સાંભળવા માટે કેટલા સમયથી મારા કાન તરસી રહ્યા હતા. કઈ વાત? એ જ કે અમે લોકો રોડ ઉપર ભીખ માંગીશું તો તમે ખુશ થશો ને મમ્મીજી? કરોડપતિ ખાનદાનની સ્ત્રી 5000 રૂપિયા માટે નોકરી કરશે, એ જ તમારે સાંભળવું હતું? ખુશ થઈ જશો ને તમે એ જોઈને? ના, એવું નહીં. તે હમણાં
તારા મોઢેથી કહ્યું ને કે હું મારી પત્ની અને મારી બેનની જવાબદારી હું ઉઠાવીશ, એના માટે હું નોકરી કરીશ. અને તે શું કહ્યું? હું પણ નોકરી કરવા જઈશ. અને દામિની, તે શું કીધું? કે હું બચત કરીશ. બસ આજ હું તમારા મોઢેથી વાત સાંભળવા માંગતી હતી અને મારે તમારી પાસે આ જ કરાવવું હતું કે તમને લોકોને ભાન થાય કે કેવી રીતના રૂપિયા કમાવાય અને કેવી રીતના લોકોની આ બધી જેમ ફાવે તેમ વાત સાંભળીને કેવી રીતના નોકરી કરાય. હું નથી ઈચ્છતી કે મેં ભૂતકાળમાં જે સહન કર્યું ને એ મારા દીકરાઓ ભવિષ્યમાં સહન કરે. મમ્મી ચોખવટ પાડીને બોલ છો કે કહેવા શું માંગો છો? હું સમજી ગયો મમ્મીની વાત. મમ્મીની વાત હું બરાબર સમજી ગયો. એ ફક્ત આપણને ભાન કરાવવા માંગે છે કે કાલ સવારે ઉઠીને જો આપણે મહેનત કરવી પડે અથવા આપણી પાસે કંઈ ન હોય તો આપણે દુઃખી ન થઈએ. હા બેટા, કેમ કે તારા દાદાને પણ આવી રીતના મોટી કંપની હતી અને તારા પપ્પા પણ આવી રીતના અભિમાની અને પૈસા જેમ ફાવે તેમ ઉડાવતા હતા. તારા દાદાએ નિર્ણય કહી રહ્યો, તારા દાદા એ સમયે ડિસિઝન લીધું કે આ બંનેને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. જે તમે અત્યારે સહન કર્યું ને એ પરિસ્થિતિ અમે ભૂતકાળમાં સહન કરી છે. એ પરિસ્થિતિનો અહેસાસ કરાવવા તમને બંનેને નહોતી માંગતી. એટલા માટે હું આ બધા કડવા શબ્દો બોલતી હતી કે તમે લોકો પૈસાનું મૂલ્ય સમજો. તમે પોતાની માને સાચવો, તું પોતાની બેનને સાચવે એવો પગ ભરતા. પણ તમે લોકો તો ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા. સમજી ગયો, તમારી વાત બરાબર સમજી ગયો. મમ્મી, મેં આજે સવારે છે ને હાથ જોડીને કામ માંગ્યું હતું. જો હું કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે હાથ જોડી શકતો હોય તો આ તો મારી માં છે. મમ્મી, હું હાથ જોડીને તમારી માફી માંગુ છું અને વિનંતી કરું છું કે મને પણ આપણી કંપનીમાં કામ કરવા દો પ્લીઝ. ના મમ્મી પ્લીઝ. હવે કહ્યું ને, તને આપણી કંપનીમાં નોકરી નહીં કરવા દઉં. મમ્મી સમજવાની કોશિશ કરો ને. ખબર છે આજે મારે રસોઈ કરવાનો વારો આવે ને ત્યારે મારા ઘરમાં કંઈ હોતું નથી. એક સમય હતો કે ઘરમાં કેટલું ધાન પડ્યું હતું, ફક્ત રસોઈ બનાવીને તમને લોકોને ખવડાવવાની હતી ત્યારે મેં મારી ફરજ ન નિભાવી. અને આજે જ્યારે પેટમાં ભૂખ લાગીને મારો પતિ કામ કરવા બહાર ગયો, મારી નણંદ ભૂખી બેઠી હતી ત્યારે મને ધાનની કિંમત થઈ. એક પત્ની તરીકેનો અહેસાસ થયો. મને અફસોસ થાય છે કે મેં મારી ફરજો ક્યારેય ના નિભાવી. પણ મમ્મી હવે આવું ક્યારેય નહીં કરું. તમે જેવું ધારો છો ને હું એવું જ જીવન જીવીશ. તમને લોકોને ઘરની લક્ષ્મી થઈને બતાવીશ. પ્લીઝ મમ્મી. હા મમ્મી, હું પણ હવે જે બહાર રખડતી હતી, 3-4 દિવસ સુધી ઘરે નહોતી આવતી. એક છોકરીને જેમ રહેવું જોઈએ એમ નહોતી રહેતી. પણ ઘરની બહાર નીકળી અને રસ્તે આવીને તો સમજાઈ ગયું કે દુનિયા આપણને કેવી નજરે જોવે છે. હું પણ હવે આવું નહીં કરું. તો પછી તમે મારો છેલ્લો નિર્ણય નહીં સાંભળો? શું બોલો ને મમ્મી? એ જ કે તારે આપણી કંપનીમાં નોકરી પર નથી આવવાનું. પણ તને કંપની જ આખી સોંપી દેવાની છે. તું જે કહેતો હતો ને કે 60% મારા ભાગમાં અને 40% દામિનીના ભાગમાં આપી દીધી. કેમ કે હવે મને ખબર પડી ગઈ છે કે મારા દીકરાઓ સીધી લીટીમાં સીધી લાઈનમાં ચાલવા માંડ્યા છે. એટલે હવે મને જે ચિંતા હતી ને એ બધી દૂર થઈ ગઈ છે. દામિની, હવે તો તું પૈસાનો બચાવ કરીશ ને? હા, પૈસા કઈ થોડી જાડવે ઉગે છે. એટલે મેરી બિલ્લી મુझसे म्याऊं.